મારા નાથ બનવા મને શુદ્ધ કરવા આવો ને ગચ્છ રાજા આવો ને પધારો મારા હૈયે આવો ને ગુરુરાજ મારા હૈયે ગુરુવર વધાવું સાચા હિરલે બિછાવું આંગણે મોતી મારા મનની શેરી શણગારી પ્રેમથી ગુરુવર પધારો આતમ મહેલે એક વાર જુઓ ને હેતે વરસાવો કરુણા પાથરીએ પ્રાણને આવો ને પધારો મારા હૈયે આવો ને ગુરુરાજ મારા હૈયે સત્યની શોધમાં તત્વની ખોજમાં યુગ યુગથી બાવરો ભમતો ભવકાનને પર્વતની કંદરે ગુફાઓને જંગલે શોધીને થાક્યો હું પાવ્યો ના તત્વને ગુરુવરની આંખોમાં હૃદયની ધડકને સત્યનો રણકો જોયો આત્મના હર ખૂણે ગુરુવર તમે ધોધ બનીને વરસો રસથાળ ગુણોનો પીરસો વરસાવો કરુણા ઝીલીએ તત્વને ગુરુવર તમે તેજ બનીને ઝલકો એવું અમૃત આંખે આજો વરસાવો કરુણા સાધીએ લક્ષ્યને આવો ને પધારો મારા હૈયે આવો ને ગુરુરાજ મારા હૈયે ઓ તૃષ્ણાની આગમાં મમતાની બાતમાં બાળ્યો મેં માયલો ને હાર્યો હું સત્વને નિષ્પ્રાણ થઈને હું જોઉં ના સત્યને લાખ ઉપકાર તોય ચૂકું છું અવસરે ગચ્છ રાજા ગુરુદેવા વરસાવો સત્તા સંપત્તિ તુજને જરીએ નારી જુએ મૈત્રીનો ધોધ તુજમાં સ્વાર્થ ના લગી રે શાસનનો રાગ જેની નસ નસ મારણ જણે રક્ષાનો જોમ જેની રગ રગમાં ઉછળે ગુરુવર તમે ભેખ લીધો રક્ષાનો જેની શાસનની નિષ્ઠાનો વરસાવો કરુણા ભૂષણ યુગ યુગના ગુરુવર અમે નાથ તમોને માન્યા અમે સાથ તમારી ચાલ્યા સંકલ્પ મારો કરીએ સમર્પણમ કરીએ સમર્પણ આવો ને પધારો મારા હૈયે આવો ને ગુરુરાજ મારા સાચા હિરલે બિછાવું આંગણ મોતી મારા મનની શેરી શણગારી પ્રેમથી ગુરુવર પધારો આતમ મહેલે એક વાર જો અને વર્ધમાન તપ વર્ધમાન એટલે શું યમાનનો જે વિપરીત અર્થ થાય તેને કહેવાય વર્ધમાન એટલે વધતું જાય વધતું જ જાય બે કોડિયા છે વર્ધમાન સંપુટ એની અંદર નીચેનું જે કોડિયું છે ને આમ આમ વધતું જાય ઉપરનું ઊંધું કોડિયું રાખો ઉપરથી ગણો તો યમાન વર્ધમાનનો અર્થ એ થાય સતત વધતા રહેવું શ્રદ્ધા મેધા ધૃતિ ધારણા અનુપ્રેક્ષા
આ બધું તમારું જેમાં વધતું જ જાય એવા પ્રકારનો તપ, એનું નામ છે વર્ધમાન તપ. અને પાછું આ વર્ધમાન તપ એટલે એવા પ્રકારનો તપ છે જેનું કોઈ એક નિશ્ચિત સ્વરૂપ નથી. સિદ્ધિ તપ નિશ્ચિત, માસક સમા નિશ્ચિત, 28 નિશ્ચિત, શ્રેણી તપ રવજીભાઈનો નિશ્ચિત. આ જ રીતે કરવા, એક જ સિદ્ધિ. એવી રીતે 58, 6 આ બધા નિશ્ચિત છે, એના ચોક્કસ આ પ્રમાણે માપ છે તમારા. પરંતુ વર્ધમાન તપ એવા પ્રકારનો તપ કે જેનો કોઈ માપ નિશ્ચિત નહીં, રોજ માપ બદલાતો જ જાય આવા અને વધતો જ જાય આવા પ્રકારનો આ વર્ધમાન તપ. બાળક સૂતેલો હતો, અવળચંડો હતો, કલ્પનાશીલ હતો અને જરા સંવેદનશીલ પણ હતો. એટલે આમ જેના મનની અંદર જે તરંગ આવે એ પપ્પાની સાથે જીદ પકડે. પપ્પા પપ્પા મારે આ જોઈએ, પપ્પા પપ્પા આઈ વોન્ટ કિડ્સ, મારે આ જોઈએ, રમકડા જોઈએ, ફલાણું જોઈએ, દીકડું જોઈએ. પપ્પા બધી એની ઈચ્છા પૂરી કરે. એક વખત એ આમ આકાશી થોડુંક આમ સૂતેલો હતો અને ચાંદા ચંદ્રનો પ્રકાશ આવતો હતો, ઠંડીનો સમય હતો. પપ્પા પપ્પા ઠંડી વાય છે, બંડી આપો. પપ્પાએ બંડી આપી. પપ્પા પપ્પા આપણને જેમ ઠંડી વાય છે તેમાં ચાંદા મામાને ઠંડી નહીં વાતી હોય? હાથ બેટા એને વાય, એ તો ખુલ્લા આકાશમાં છે, એને ઠંડી કેમ ના વાય? તો એના માટે બંડી જોઈએ. પપ્પા કે હવે આને શું કરું? બીજા બધાની તો બંડી આપણે બનાવીએ, પણ ચાંદા મામાની બંડી બનાવીએ કેમ? બેટા આપણે જરા બનાવી આપશું હો. બીજા દિવસે વળી પડ્યો. પપ્પા પપ્પા આ ચાંદા મામાની બંડી બની કે ના બની? બંડી બની કે ના બની? ત્યારે પપ્પાએ કહ્યું કે બેટા દરજીને ઓર્ડર તો આપ્યો, પણ દરજીનો એમ કહે છે આનું માપ તો આપો. આ ચાંદા મામાનું માપ રોજ બદલાય, એકમના જુદો, બીજના જુદો, ત્રીજના જુદો, ચોથના જુદો, પાંચમના જુદો, રોજ બદલાતું જાય. કયા માપની બંડી બનાવી? જો સિદ્ધિ તપની બંડી બને, 28 ની બંડી બને, 6 ની બંડી બને, વર્ધમાન તપની અંદર બંડી કયા માપની બનાવી? આમ રોજ વધતી જાય, વધતી જાય, વધતી જાય. અમારા મહાગીરી મહારાજ હમણાં આમ વધતા 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 સામાન્ય રીતે બીજા બધા શું કરે? સોળી આવે એટલે ચલો સમાપ્ત, ફરીથી શરૂ, રીસ્ટાર્ટ. પણ રીસ્ટાર્ટ નહીં, વર્ધમાન, આગળ ને આગળ વધતા જ જવાનું, વધતા જવાનું. 101 એટલે એક આંબીલ ને પાણું એમ નહીં. હા, 100 આંબીલ કર્યા પછી એક આંબીલ કરવાનું, એના ઉપર ઉપવાસ કરવાનો, પછી પાક. વળી પાછા 102 આંબીલ કરવાના. અને જેમ આપણે તમને કહી ને કે તમારે બાબુના દેરાસરે ચડવું હોય કેટલી વાર લાગે? ફટ કરીને ચડી જાવ. પણ આ વર્ધમાન ક્રમથી જો તમે ચડો તો તમારી ખબર પડે. એક પગથિયું ચડવાનું, વળી નીચે ઉતરવાનું, વળી 2 પગથિયું ચડવાના, વળી નીચે ઉતરવાનું, વળી પાછો નીચેથી શરૂઆત કરવાનું, વળી પાછા નીચે ઉતરી જવાનું, ત્રીજું પગથિયું વળી નીચે ઉતરવાનું, વળી આમ શરૂ કરવાનું. આમ કરતા કરતા બાબુના દેરાસરમાં ક્યારે પહોંચ્યો? તો પછી આદિનાથ ભગવાનના દેરાસર પહોંચવાની તો વાત જ ક્યાં કરવાની? આ પ્રમાણે તમે આમ માળા ગણતા હો, 1 9 કરો, વળી પાછું આમ, વળી એને ઊંધું ફેરવાનું. આમ કરતા કરતા તમારી નવકારવાળી ક્યારે પૂરી થાય? આવો આ વર્ધમાન તપ સાંભળવામાં તો આમ લાગે સાવ સામાન્ય. 14 વર્ષ, 6 મહિના, 15 દિવસ એની અંદર એ પૂરો થઈ જાય. તમારે ખાલી ચા પીતા પીતા બોલવું છે, કથા કથા બોલવું છે. પણ જ્યારે તમે કરવા માંડો, ખાલી વર્ધમાન તપનો પાયો નાખો ને, ત્યારે તમારે આંખે આમ ચક્કર આવી જાય. મને ખબર છે, 50 વર્ષ પહેલા પાયો નાખેલો. અમે 4 જણા હતા. એક હું હતો, એક અમારા પૂર્ણચંદ્ર હતા, બીજા અમારા નવીન હતા અને ત્રીજા અમારા વિનોદ હતા, વિનોદભાઈ, પછી નવીનભાઈ, હું અને પૂર્ણચંદ્ર. આમાં પૂર્ણચંદ્ર મહારાજ છે ને, ત્યારે તો એક ઓળી કરી એટલે એક આંબી, એક ઉપવાસ, આટલું કર્યું છે. ત્રીજા દિવસે બેસી ગયા પાણીમાં. એટલે કઈ વર્ધમાન તપની ઓળી સેલી જોડી છે ત્યાં જ
એટલે કે વર્ધમાન તપનો પાયો પૂરો ન કર્યો. મેં વળી ધક્કા મારીને પૂરો કર્યો. બીજા મારા નવીન હતા એમણે પૂરો કર્યો. એ પછી દિવ્ય રત્ન થયા. વિનોદ વિમલ પ્રભ વિજય થયા. વિનોદ વિમલ પ્રભ બની અને મારા ખ્યાલથી 46 સુધી આગળ પહોંચ્યા. અમારા દિવ્ય રત્ન મહારાજ 16 સુધી પહોંચ્યા અને હું તો 26માં જ અટક્યો અને ત્યાં જ લટક્યો. એને પાછા 38 વર્ષ થયા અને ત્યાર પછી આગળ વધી શક્યા જ નથી. એટલે આ વર્ધમાન તપની ઓળી પરિપૂર્ણ કરતા પણ ક્યારેક 50 વર્ષ લાગી જાય. અમારા પ્રીતિ વિજયજી મહારાજને 50 વર્ષ લાગેલા હતા. પણ 50 વર્ષમાં પૂરું થાય એ મોટી વાત ને. અમે તો 50 વર્ષ વીતી ગયા તો 53 વર્ષ વીત્યા. પાયો નાખ્યા ને 50 વર્ષ થયા તોય નથી થયું. એટલે વર્ધમાન તપની ઓળી એનો પાયો નાખવો એક વાત છે અને એને પરિપૂર્ણતાએ પહોંચાડવી એ બીજી વાત છે. પરિપૂર્ણતાએ પહોંચ્યા પછી પણ એ 101, 102, 103 એ ત્યાં પહોંચવું તો ઓળી આખી જુદી વાત છે. ખાલી એ 101, 102, 103 ને 104 આ 4 ઓળી કરવામાં કેટલો સમય કેટલા મિનિટ થાય ખબર છે? 400 ને 400 તો આ થયા 410 આંબીલ 410 આંબીલ અને 4 ઉપવાસ અને વર્ધમાન તપની 100 નું પારણું એમણે કાર્ય કર્યું. માગસર વધ છઠના લગભગ કર્યું ગયા વર્ષે. બરાબર અહીંયા આધુનિક અંદર જ હતું. ગયા વર્ષે વિમલનાથ ભગવાનની પ્રતિષ્ઠા હતી ત્યારે પારણું થયેલું. ત્યાર પછીનો સમય એની અંદર જેટલા દિવસો મળ્યા એ દિવસોની અંદર કેટલા દિવસો એમની વેગઈ વાપરી. બાકીના સમયની અંદર આંબીલ કર્યા, નિતાંત આંબીલ કર્યા. આપણે બોલવામાં તો સામાન્ય 104 મી ઓળીનું પારણું છે પણ આપણે કરવા માંડીએ ત્યારે આપણને ખબર પડે વર્ષના કેટલા દાડા આંબીલની અંદર વિતાવવા પડે ત્યારે જઈને આટલી ઓળી પરિપૂર્ણતાએ પહોંચી શકે. એની અંદર પણ સાધુપણામાં આંબીલ કરવાના છે. તમારી જેમ નહીં ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે આમથી આમ ને આમથી આમ તમને તો આમ જેમ ઠીક પડે. રોજીભાઈ એમ થાય કે ત્યારે ચલો ઊંઘ આવે છે, ચલો સંઘના કામ છે ગમે તેમ છે પણ મોયો મથો દુખ્યો, મોયો હે દુખ્યો, પંખો ચલાવો, સુઈ જાઓ, પ્રતિક્રમણ ન કરો, એસી ચલાવો, બીજું બધું ચલાવો. એ આ ઠંડુ મગનું પાણી ઠંડુ છે ગરમ કરી લ્યો આ ન ચાલે. અહીંયા કઈ આવું ન હોય. અહીંયા તો જે આવ્યું એ આવ્યા પછી કદાચ 5-10 મિનિટ કે 15 મિનિટ કે અડધો કલાક વીતી જાય પછી પણ મારી ગોચરી થાય. એટલે ઠંડુ ગરમ કે આ કડક છે ને આ પોચું છે ને આવું છે ને તેવું છે. હર્ષમ વીરસમ ભાવી સોયંબા સોયમ મુલ્લંબા જયવા સુખમ મંતુ કુમાસ બોણ આ બધા પ્રકારનું જે આવે આ મંદર ઉતારી જવાનું સ્વાદ નહીં કરવું. અસ્વાદ વૃત્તિ આંબીલ શેના માટે છે? સ્વાદ માટે નથી, રસનાને જીતવા માટે છે. ભગવાને આ તપ શેના માટે બતાવ્યો? 10મી કાલિક સૂત્રની અંદર 4 સમાધિ સૂત્ર છે. તપ એમાં 4 પ્રકારની સમાધિ બતાવી. શ્રુત સમાધિ, આચાર સમાધિ, વિનય સમાધિ, તપ સમાધિ. આપણને તો તપ ઉપાધિ લાગે, તપ કરીએ એટલે માથું ભરે. પણ શાસ્ત્રકારો કહે છે તપથી સમાધિ. પણ એ તપ કેવો હોવો જોઈએ? નો યેલો ઘટાય તો મીઠી ચા, નો પરલો ઘટાય તો મીઠી ચા, નો વન્ન કીર્તિ વન્ન સદ્દ સિલો ઘટાય તો મીઠી ચા, નનત્થ નિજ રઠાય તો મીઠી ચા. આ લોક માટે સાધુ તપ ના કરે, પરલોક માટે સ્વર્ગની અંદર મને આવા ભૌતિક સુખો મળે એના માટે પણ સાધુ તપ ન કરે. મારા ઢોલ વાગે, મારા પગલા થાય, મારી પ્રશંસા થાય, મારું ચારે બાજુ નામ ગાજે એટલા માટે પણ સાધુ તપ ન કરે. પણ સાધુ શેના માટે તપ કરે? માત્ર ને માત્ર આત્માની શુદ્ધિ માટે. એટલે બને સાધુના તપ કેવા હોય? ગુપ્ત તપ હોય. પણ આ બધા ઢોલ વાજા તો અમારા પ્રેમજીભાઈ વગાડે છે, રોજીભાઈ વગાડે છે, અમારા આપના શામજીભાઈ માંગરી મહારાજના ભાઈઓ. એટલે કે તપશ્ચર્યા દ્વારા બીજાને પણ પ્રેરણા મળે. ચાર સંદેશો
બચ્ચે પાણી બનાવે છે बच्चे पानी में बच्चे आलावे सलावे विचासे समासे अंतवासे उल्पासे जंगीश मज्जे में अपन सुमा मामा दुबे जा हम जा स्वामी 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 बत्ते पाणी मिळवायचे हलावे जलावे उच्चारण समाज अंतर्भाषा उरिभाषा जहांगीरजी मज्जे विणे परिहरण सोमवारंभात वीर जाण छामी छामी गमासु मंदिर छागा संदेश वायना संदेश आऊं छामी गमासु छागा संदेश वायना लेशु छामी गमासु नमो हरिहंतार नमो सिद्धानम नमो आयज्ञानम नमो अध्यायानम ओम नमः पार्श्वनाथाय विश्वचिंतामणीयते ह्रीं धरणेन्द्र वैभव्यापद्मायते शांति दुष्टि महापुष्टि धृतिकीर्तिदायिने ओम ह्रीं विज्ञानवेताल सर्वाधिकाधिनाशने जयाजिदाख्या विजयाख्या पराजितयान्विता दिशां पालयकलयक्षैकस्यादेवी कीर्तिविदा ओम अस्या उषा नमस्तत्र त्रैलोक्यनाथतां चतुष्षष्टि सुरेन्द्रास्ते भाषन्ते चित्रकामरा श्रीशङ्केश्वरमण्डल पार्श्वजनव्रतकल्पतरु कल्पजुरे दुष्टव्रातं कुलेर्विवाञ्छितं नाद जङ् उपसर्गः मङ्गलं पद्मजितात्या मङ्गलं कनको मङ्गलं सूरिदेवेन्द्र कला श्री वासुपूज्य स्वामी भगवान की अध्यात्म योगी परम पूज्य आचार्य श्री कलापण समाज साहेब की जय। कोटि कोटि वंदन। मधुर भाषी परम पूज्य आचार्य श्री से कलापण श्री महाराज साहब ने चरण में कोटि कोटि वंदन। वर्तमान गच्छाधिपति परम पूज्य आचार्य श्रीमंत से चरण में कोटि कोटि वंदन। परम समता मूर्ति परम पूज्य आचार्य श्रीमंत से मुक्ति तन श्री महाराज साहब ने चरण में कोटि कोटि वंदन। विशाल समुदाय साथे चौमासानी आराधना करना ज्ञानमूर्ति परम पूज्य आचार्य भगवान श्री श्री मुनिचंद महाराज साहेब नी जय। परम पूज्य मुनिराज श्री महागिरी महाराज साहेब नी जय। साधु भगवान तथा साधु भगवान वंदन सक्कर संघना भाई बहन प्रणाम। आज परम पूज्य मुनिराज महाराज साहेब ने 104 ની વર્તમાન તપની પૂર્ણ થાય નિમિત્તે એમના સંસારી ભાઈ શામજીભાઈની એમ ઘરે सकल संघ साथे पगला कराया छे ए माटे खूब अनुमोदना। ए પછી 9 થી 12 સ્થાન પૂરું થયા બાદ સ્વામી વસલ સંઘના રસોડે છે તો સર્વ લાભ આપો લાભાર્થી પરિવાર લખમણ ભારાભાઈ આશયભાઈ લખમણ વારછેડ ડાગા તરફથી છે। ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ। તપસ્વી અમારો, તપસ્વી અમારો, તપસ્વીનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર, તપસ્વી અમર રહો, તપસ્વી અમર રહો, તપસ્વી અમર રહો, તપસ્વીનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર।
સંભાળજા સ્થાપના બોલો જી. બોરે મોકો તો આપણે હપ્તામાં ભાઈ અરવિંદભાઈ જય હો. હા હા ભાઈ પાણી તો બધું ખાસ હોય. અગરબત્તી નહીં મીણબત્તી